ઈવાનું કરવાનું છે કાકાજી તો તૈયાર છે રાજુજી હા જો કદાચ મારું પાલન કરતા છે હું શીખો તો કદાચ મારા પેટી તો કદાચ પેદા કરેલા શું કહું મારી આશી તો કદાચ લાડવા ખાતા કરાય છે અને મારા બેઠો તો કદાચ ઘેર ઘેર હું માતા બોલીશું બે હાથે દીવો લીધો ત્યારે બોલીશું હાથ તો કદાચ ભાવે ભાવે તો કદાચ તમારું ઘર ના તારું તો મારું નામ શીખો તો માતા દે એવું કહું છું આવું બોલેલી છું હું અને બોલી છું માતા એવું બોલીશું કદાચ દીવો લીધો પણ ઘેર ઘેર જો દુઃખ હતા વેણી તો બહાર ના કાઢું મારું નામ શીખો તો માતા નહીં એવું કહું છું બોલેલી છું અને કાલ હાવ ને ઘેર હાવ નો વ્યવહાર આલો પડે કાલ વ્યવહાર બેઠે છે તો મારું શીખવતર નું થાય આવડીએ અને મને હપાડું કરવા વાળી વિહેત મેલરી એવું કહું છું રે તો મને હપાડું કરી વિહેત મેલરી ઉતરી હોય તો મને શીખવતરને જાગૃત કરી જો કદાચ દીવો લે હલાયો હોય મને આ જોગણી સાક્ષી કારખાની હર્ષીની સાક્ષી અમૃતભાઈ બેનો મારી વિહેતના 20 ના થઈ તો એવું કહું છું મારે 22 જોવું છે લે ભાઈ હું કહું છું મારી 22 ની કલમ પકવવાની છે પેલા તો માં તું બોલી દઈ છે કામ મોલનું નહીં ભાઈ મોલ્લાની વાત તો નહીં મને માતાની ખબર છે આ શીખો તેને પાછળ બી 4 વાગે ટવકો પાડી મને મોકલવા છે પાટી પર તે હાપાડું મારું કરવું તો પડશે નહીં ને જગ્યા ના કરતો તો શીખો તો લાઈન મોડું થઈ રહી જશે લે એકલો કોઈ હા નીકળી જશે મહેનત કરી પડે સાંજે વાગાજી હું કહું છું રાજુજી આ જાતા તો હાલી છે ધક્કા મારીને હાલી છે એવું કહું છું હવે વેલા હું મારી શીખોતર બોલું છું તો ધક્કો મારી મારીને મોઢું વાત આંતરે છે નહીં પણ શીખોતર પડતા એવું કહું છું જો હું તને કહું આ માણસે બરોબર આટલો ખર્ચો કર્યો બધું કર્યો ધક્કા મારી કોઈ કરાય નહીં પણ એવું વેળ શીખોતર બોલે કે આટલો તો અવસર કર્યો ને પહેરતા તારા ઘેર કાલ સારું થાય ને પછી મને જણા કે આ શીખોતર બોલ્યું તો શીખોતર સાચું ના મળવા આલેલો સાચું મહેમાનો આ પણ તો એવું ગમામાં આ છોકરા વિશ્વાસે ખર્ચો કર્યો તો મને વિશ્વાસ એવું કરતા આપણું સારું થાય છે તને ખબર છે કે શું જરૂર છે તને કોઈ કહેવાની જરૂર નહીં અમારે બસ મારો ન્યાયની વાત કરું શું કહું છું હા એનો મોટો ન્યાય પડ્યો છે કદાચ માણસો જે પણ બોલવાળા ના હોય મારા તું જેવું કહું છું પછી લઈને આવું કરું કહું છું તે પેલી ચેહર લાલભાઈ ફૂલભાઈ આ ગોળી તો સાચો કે તમારે ત્યાં જીના પગમ પડ્યું છે આ તો શીખવો તો તંખલા જેવું જ કરાય ને ભાઈ આજની તારીખમાં બરોબર કેવા શીખવો તો તંખલા જેવું અને આ ન્યાય આ શીખવો તો પહાડ પડ્યો છે કહું છું પગાજી મૂવી થઈ છે આજે હું કહું છું આ ચેહર કદાચ મૂવી શીખવો તો થઈ છે લ્યા તે ચેહરને કદી મોઢું ભાડે નહીં લાલભાઈ ફૂલભાઈ કદી મોડો ભાડે રાજુજી કચરા છે આજ કદાચ ડોશીમાં એક શીખવો તો થશે આજે એનો મંડપ લીધો તો એનામાં બર ચીટલું આવ્યું છે લ્યા ત્યાં દેરું ઘોણી કરે કરે આ મંડપ પાડી કરે લ્યા હું કહું છું અમૃતભાઈ મારા 24 લેવા છે અને 22 લેવા છે હું કહું છું 22 લઈને ઉતરું મને શીખવો તને ગમતું નહીં લ્યા હું કહું છું એ પેલી ચેહરા પગમાં પડી છે લાલભાઈ ફૂલભાઈના પગમાં પડી છે પેલા ઘોડીના પહાડ પડી છે પછી આજ મોડવું આવે તો પેલું દેરું હોય કે શીખવો તને ઘોડી કરવા દઈ ગયું છે એટલે આ કલમ નીકળ કપાય આપણે જોઈ લો એટલે આ બે કપાય ને હું પક્કડવાળી માતા છું લ્યા હું સોળું મેલતી નહીં હું કહું છું અને વાઘાજી તો પાટની દરિયાની મુએ છું તમારી શું એવું કહું છું મારા ભુવાની છું મારા સેવકની છું અને આ જો મારા હાથનો પાઠ હશે તમારે શીખવો તો મારા હાથે મોટો જો કદાચ મોટો મારો પાઠ નખોડો છે તો વાઘાજી એટલું યાદ રાખજો કે તમારું શીખવો તો જો ચોખ્ખું ના કરતું હું મારાથી શીખવો તો માતા ના કહેવાય એવું કહું છું બોલ્યા બધું બીજું ના બોલાવો મહેમાનો જો આજ હું વાત બે મોટું છું તો કાલ કદાચ શીખવતરનો વિશ્વાસ કોઈ નહીં રાખે રાજુજી
ચમ નહીં રાખે કોઈને હાથ હું પૂછપૂરી કરું છું તો શીખોતર એમ થઈ જાય કે કીધેલું શીખોતર બોલે છે એટલે વિશ્વાસ ઘર તરીકે નહીં આવે હું તો કદાચ હપારું કરીને તો વાત મંડાવું મંજરે મોટી શીખોતર માતા બોલી હતી હમણાંજી પેલા ભાવી આલી વેણ બનાય તું પણ એકવી આલી બતાવું નહીં લેવાનું લે આવું હું શીખોતર માતા બોલી લે